બેટા, કેમ તમે ઉદાસ થઈને બેઠી છો? શું થયું છે? પપ્પા, મને એવું લાગે છે કે મારું અને તમારું જે સપનું છે ને એ હવે ક્યારેય પૂરું નહીં થાય. બેટા, તું કયા સપનાની વાત કરે છે? પપ્પા, તમારું અને મારું સપનું કે હું એક મોટી સરકારી ઓફિસર બનું. મેં જે યુપીએસસીની એક્ઝામ આપી હતી ને એનું રિઝલ્ટ આવ્યું. બીજી વખત પણ હું ફેલ થઈ છું. અરે આ તું કેવી વાત કરે છે બેટા? તું તો ભણવામાં હોશિયાર છો, તારું નોલેજ પણ સારું છે, અને છતાં પણ તું બીજી વખત નાપાસ થઈ. બેટા, હવે શું થશે આનું? મને પણ એ જ નથી સમજાતું પપ્પા કે મારું ભણતર સારું છે, મારા પેપર સારા જઈ રહ્યા છે, તેમ છતાં હું વારંવાર નાપાસ જ કેમ થઈ રહી છું? આજે આ સમય જતા મોંઘવારી પણ કેટલી વધી ગઈ, અને એજ્યુકેશનમાં પણ કેટલા ખર્ચા વધી ગયા. સાથે સાથે તારી ઉંમર પણ વધતી જાય છે, તો પછી એક બાપ હોવાના નાતે મને ચિંતા તો થાય ને. અને આમ મારે તને કે ઘરે પણ નહીં બેસાડી રખાય ને. પપ્પા, મારે ભલે ગમે તેટલી મહેનત કરવી પડે, પણ જ્યાં સુધી હું પાસ નહીં થાઉં ને, જ્યાં સુધી હું એક મોટી અધિકારી નહીં બનું ને, ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. હું જાણું છું બેટા, મારું પણ એક એવું સપનું હતું કે મારી દીકરી એક બહુ મોટી અધિકારી બને, ભણી ગણીને ખૂબ આગળ વધે. પણ શું કરું, એક બાપ હોવાના નાતે મારે બધું વિચારવું પડે. મારે તને આમ કાયમ માટે ઘરે તો નહીં બેસાડી રખાય ને બેટા. તારા તારા લગ્ન તો મારે કરાવવા પડશે ને. કેટલું ઘરનું કામ વધી જાય, હાવ થાકી ગઈશ હું તો. એ ભગવાન, હાશ, આ પગનો દુખાવો ક્યારે મટશે? અરે મમ્મી, હા, શું થયું? હા, તમારી તબિયત સારી નથી કે શું? અને મમ્મી, મેં તમને કેટલી વાર કીધું છે કે તમે છે ને તમારાથી થાય ને એટલા કામ કરો. હા, ઘર કામમાં ખોટી ખોટી ઉતાવળ ના કરો. અરે બટા, આ ઘરના કામ જોની કેટલા પડ્યા છે, મારા સિવાય ઘરનું કામ કોણ કરે? અરે મારી માં, હા, ઘરના કામ તમારાથી જેટલા થાય ને એટલા કરો ને બાપા. હું ઓફિસેથી ઘરે આવીશ ને ત્યારે જે પણ કઈ કામ બાકી હશે ને એ બધા જ કરી નાખીશ. આ તો હું વાત કરસ, આ ઘરના પુરુષો કામ કરે કઈ યોગ્ય થોડું લાગે? હે, કોઈના ઘરે એવું બન્યું છે એ ઘરમાં બૈરાઓ બેઠી રહીને પુરુષો કામ કરે? એના કરતા એક કામ કરને, તું એક હારી છોકરી પસંદ કરીને લગ્ન કરી લે ને, એટલે ઘરમાં છે ને કામ કરવા વાળી વહુ આવી જાય. જો મમ્મી, હમણાં છે ને મારે લગ્ન નથી કરવા, પણ જ્યારે હું તમને લગ્નની હા પાડું ને એટલે તરત જ મારા માટે કોઈ સારી એવી છોકરી શોધી લેજો અને પછી હું લગ્ન કરી લઈશ. બસ. જો બટા, આ મારા શરીરનું છે ને કાંઈ નક્કી નથી, ક્યારે મારી આંખ ઊંચાઈ જાય. એની કરતા તું એક લગ્ન કરી લે ને તો મને નવ નિરાત થઈ જાય. બોલવાનું ભાન છે તમને? બોલવાનું ભાન છે? હું મન ફાવે એવું બોલો છો, મનમાં આવે એવું બોલો છો. તમને કંઈ નથી થવાનું. હા, ભગવાન છે ને તમને લાંબુ આયુષ્ય આપવાના છે. અને મમ્મી, કહું તો છું તમને કે હું થોડાક સમયમાં તમને કહું ને કે હવે મારે લગ્ન કરવા છે, એટલા માટે સારી છોકરી શોધી અને મને પરણાવી દેજો. પણ ત્યાં સુધી તો જપ લ્યો, શાંતિ લ્યો. તને તો ખબર છે ને કે આપણા સમાજમાં છોકરી ગોતવી ને એ બહુ મુશ્કેલ કામ છે, એટલે તું અત્યારથી છોકરી જોવાનું ચાલુ કરી દે, ત્યારે માંડ 2-3 વર્ષે તારા લગ્ન થઈ રહે. અરે મમ્મી, શું કામ ચિંતા કરો છો તમે? જો એક કામ કરો, તમે જેવી છોકરી પસંદ કરશો ને મારી માટે, હું એવી છોકરી સાથે લગ્ન કરી લઈશ. તમને ના નહીં પાડો ભાઈ સાહેબ. અરે વાહ, તો હું આજથી જ સગાવાલામાં છોકરી ગોતવાનું ચાલુ કરી દઉં છું, અને સંસ્કારી છોકરી મળે ને એટલે તારી સગા એની હારે કરી નાખે. હું કેવું? હરખુડી માથી છે મારી માં. હા ભાઈ, હા, તમને જે સારું લાગે ની કરજો. ભાઈ, કેટલા વાળો ગ્લાસ છે? સોડ સોડ, એ ભાઈ પકડો. તારી જાતના ચોરી કરે તું? હા, કોણ છે તું? કોણ છે? ભાઈ, મારા પાકીટમાં પૈસા. હાશ, ના ના, નથી વાંધો. એમનો છે ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. એમાં આભાર ન માનવાનો હોય, આ તો મારી ફરજ હતી. પણ તમને મેં ક્યાંક જોયા છે, પણ મને મગજમાં નથી આવતું. તમે મનોજભાઈ? હા, હું મનોજભાઈ. હા, તો પછી આમાં ક્યાં ભૂલવાની વાત આવી?
આપણે બેન ભારુભાઈ હારે કોલેજ કરતા હતા. હવે ત્યારે તમે ભૂલકણા હતા અને અત્યારે તમે ભૂલેકણા જ છો. હા, હવે મને મગજમાં આવી ગયું. સરિતા બેન. હા હા, હવે બેન શું કરવું? આ સમય ઘણો નીકળી ગયો. હવે આ પરિવારની ચિંતા, વ્યવહારની ચિંતા, કામ ધંધાની જંજાળ, આમાં હવે બધું પૂરું કઈ મગજમાં રહેતું નથી. ભાઈ મારે તમારી જેમ જ ઉપાધિ છે. દીકરા હાટું એક છોકરી સારી ગોતું છું. તો છોકરી મળી જાય ને તો દીકરાનું વ્યવહાર કરવું છે, બસ આ ઉપાધિ છે. હા, તો તમારે દીકરો કુંવારો છે? હા. હા બેન, મારે પણ એક જવાન દીકરી છે અને એની માટે હું પણ એક યોગ્ય ઠેકાણું ગોતું જ છું. પણ કોઈ ઠેકાણું એવું યોગ્ય મળતું જ નથી. કોઈ સારો પરિવાર, કોઈ સારો છોકરો મળે ને તો મારે પણ મારી દીકરીનું સગપણ કરવું જ છે. હા એવું હોય તો હા, મારા દીકરાને લઈને એકવાર તમારા ઘરે આવું. હા, તમે એકવાર નજરથી જોઈ લો, તમને યોગ્ય લાગે તો જ. આપણે ક્યાં સા પાણી પી લેવાશે? જો જાણો પછી આપણે આગળ વાતા કરીએ દીકરા દીકરીની. હા હા, હવે એમાં કઈ ધર્મના કામમાં ઢીલ થોડી કરવાની હોય. અરે હું તમને મારા ઘરે આવવાનું આમંત્રણ આપું છું. તમારા દીકરાને લઈને આવજો. જો હું મારું સરનામું તમને આપું. આપણે આ પાછળ સોસાયટી છે યમુના પાર્ક. હા હા. બેટા, કેમ પાછી સવારની તો આમ ઉદાસ થઈને બેઠી છો? પપ્પા જુઓ તો ખરા, મેં રાત દિવસ મહેનત કરી છતાંય હું યુપીએસસી ની એક્ઝામમાં ફેલ થઈ ગઈ. મારા નસીબ તો જુઓ. અરે બેટા, આ વીતી ગયેલા સમયને યાદ કરીને આમ દુખી ના થવાય. માણસ ભલે ગમે એટલી મહેનત કરે પણ એના નસીબમાં જે હોય ને એ જ મળે. એટલે આપણે છે ને આમ હારીને બેસી નહીં રહેવાનું. આપણી મહેનત આપણે ચાલુ જ રાખવાની. પપ્પા હું શું કરું ને એ તો મને કંઈ સમજાતું જ નથી. બેટા, હવે આ સમાજની દ્રષ્ટિએ તારી ઉંમર વધતી જાય છે તો મારે તારું સગપણ કરી નાખવું છે. જો મારી વાત તું સાંભળ. મને એક સારું ઠેકાણું મળ્યું છે. માણસો ખૂબ સારા છે અને મારા વર્ષો જૂના અને જાણીતા છે. તો મેં એમને છે ને આપણા ઘરે બોલાવ્યા છે. એ લોકો તને જોવા માટે આવવાના છે. પણ પપ્પા મારા લગ્ન કરી નાખશો તો આપણા બંનેનું સપનું કે હું મોટી અધિકારી બનું, એનું શું? એ ક્યારેય પૂરું નહીં થાય. જો બેટા, સપના તો હર કોઈ લોકો જોતા જ હોય પણ જરૂરી નથી કે બધા જ લોકોના સપના પૂરા થાય. અને બેટા, આપણે સમાજમાં રહેવું છે, સમાજની સાથે ચાલવું છે. તો દીકરીની ઉંમર થાય તો સમયસર એના લગ્ન તો કરવા જ પડે ને. એક બાપ હોવાના નાતે બેટા હું લાચાર છું. એટલે હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. એટલે મેં મહેમાનને ઘરે બોલાવ્યા છે. પણ તું છે ને બેટા ચિંતા નહીં કરતી. કે જે મહેમાન આવશે ને એમને હું વિનંતી કરીશ, હું એને કહીશ કે મારી દીકરી સાસરે આવ્યા પછી પણ જો એ ભણશે તો તમે એમની બને ત્યાં સુધી મદદ કરજો. પછી તો બેટા જેવા તારા નસીબ. જો બેટા, મહેમાન આવી ગયા હોય ને એવું લાગે છે. જો મહેમાન આવે ને ત્યારે છે ને તું આમ ઉદાસ થઈને નહીં બેસતી. થોડુંક આમ હસતો ચહેરો રાખજે, નહીંતર મહેમાનને કેવું લાગશે. મારી વાત માન બેટા, હું દરવાજો ખોલું છું. આવો આવો બેન, આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, બેસો બેસો બેસો. કેમ છો? બસ મજામાં. તમારી જ રાહ જોઈને બેઠો તો હું. મનોજભાઈ, આ મારો દીકરો વિવેક બહુ હોશિયાર અને ડાયો છે, સંસ્કારી પણ છે. મારે પોતાનું ઘર છે, ભાડે નથી રહેતા, ખાતા પીતા ઘરના છે અને આમ પણ નોકરી પણ સારી છે. જો તમારી દીકરીને મારો દીકરો ગમે ને તો આપણે આગળ વાત કરીએ. સારું સારું બેન, ભગવાનની દયા કહેવાય. બેટા પાણી લઈ આવો મહેમાન માટે. હા, બાકી તો ઘર ગોતવામાં કોઈ તકલીફ નહોતી ને? લ્યો પાણી લ્યો. બેટા વિવેક, આ છોકરી તને પસંદ હોય ને તો તું વિચાર કરી લે, પછી આપણે આગળ વાત કરીએ. મમ્મી, હવે એમાં મારી પસંદ હોવા ન હોવાનું ક્યાં ફેર પડે છે? હા, તમે પસંદ કરી લીધી એટલે મને પણ રીના પસંદ જ છે ને. છતાં પણ જો તમારે લોકોને કોઈ વાતચીત કરવી હોય તો એકબીજા વિશે કંઈ જાણવું હોય તો તમે વાતચીત કરી શકો છો. હા બેટા રીના, તમે બંને વાત કરવી હોય તો વાત કરી લો. અરે નાના અંકલ,
મારે છે ને કોઈ વાત નથી કરવી, છતાં પણ રીનાને મારી સાથે કઈ વાત કરવી હોય તો મને કઈ વાંધો નથી. બાકી મારે છે ને કઈ પૂછવું નથી. બહુ સારું કહેવાય બેટા. પણ બેન, મારી એક વિનંતી છે તમને. બોલો ને મનોજભાઈ. આંટી, તમે અને પપ્પા તો એકબીજાને બહુ સારી રીતે ઓળખો છો, પણ મારું અને પપ્પાનું એક સપનું છે કે હું એક મોટી સરકારી અધિકારી બનું. તો શું તમે મને ભણવામાં મદદ કરશો? તો જ પછી હું વિવેક સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. હા બેન, મારું અને મારી દીકરીનું ઘણા સમયથી એવું સપનું હતું કે મારી દીકરી ભણીને એક મોટી સરકારી અધિકારી બને. તો બસ મારી આટલી જ વિનંતી છે. તો મનોજભાઈ, આ તો બહુ ખુશીની વાત કહેવાય કે રીના આટલું ભણી ગણીને મોટી અધિકારી બને. હા, તમે જેમ કહો એમ અમને મંજૂર છે. લગ્ન પછી અમે રીનાને ભણાવીશું. રીના, કેમ આટલી બધી ઉદાસ થઈને બેઠી છે? માનું છું કે તું યુપીએસસી ની પરીક્ષામાં ફેલ થઈ છે, પણ જો મારી વાત સાંભળ, આમાં છે ને ટેન્શન લેવા વાળી કોઈ વાત નથી. અરે તને ખબર છે ને મને પણ ખબર છે કે આ યુપીએસસી ની પરીક્ષા જેવી હોય છે. હજારો લાખોની સંખ્યામાં આ લોકો પરીક્ષા દેતા હોય છે. એમાંથી માંડ 1-2% કે વધીને 5% લોકો પાસ થતા હોય છે. વધારેમાં વધારે તો બધા ફેલ જ થાય છે ને. તો તું કઈ નવીન નથી, એટલે ખોટે ખોટો છે ને તારો જીવ ના પાડ, સમજી? પણ હું કેટલા વર્ષોથી આ એક્ઝામ આપી રહી છું અને દર વખતે એક જ રિઝલ્ટ આવે છે, ફેલ. હા બેટા, મારા દીકરાની વાત સાચી છે. માં હજારો લોકો પરીક્ષા આપે છે, પણ અમુક ભાગ્યશાળી હોય ને એ જ પાસ થાય છે. વિવેક, મમ્મી, એ ગમે તેટલા વર્ષ મારે મહેનત કેમ ન કરવી પડે, પણ હું આ પરીક્ષા પાસ કરીને જ રહીશ. છોરીના, તારી વાત બધી સાચી કે તારે હજી પણ પ્રયત્ન કરવો છે, પણ કહેવાય ને કે તું આટલા વર્ષથી યુપીએસસી ની પરીક્ષા દે છે, પણ દર વખતે તારું રિઝલ્ટ ફેલ જ આવે છે. તો પછી આમ દરેક વર્ષ મહેનત કરી અને ખોટે ખોટું બગાડવું, પૈસાનું પાણી કરવું, એના કરતા મારું તો માનવું એવું છે કે હવે તારે છે ને તારી જીદ છોડી દેવી જોઈએ અને યુપીએસસી ની પરીક્ષા. હા બેટા રીના, તું હર વખતે નિષ્ફળ થાશો, પૈસાનું પાણી થાય છે અને છતાંય ફેલ થા તો પછી ભણવાનું કારણ હું? ને પહેલા તારા લગ્ન નહોતા થયા, તાર પપ્પાના ઘરે હતી ત્યારે તે 2 વાર પરીક્ષા આપી, ત્યારે ફેલ થઈ. અહીંયા અમે તને ભણાવીશ તોય તું ફેલ થાશો. પછી આ ખોટી મહેનત હું કરવા કરશો? છોડી દે ને ભણવાનું. નહીં મમ્મી, પરીક્ષાનું રિઝલ્ટ જે પણ આવે, પણ જ્યાં સુધી હું પાસ નહીં થાઉં ને ત્યાં સુધી હું મહેનત કરવાનું તો નહીં છોડું. જો બેટા, મારે બોલવું તો ન જોઈ, પણ હું આજે તમને કહી દઉં છું, સપના જે વાતના જોવાતા હોય ને એના જોવાય. આપણને ખબર છે કે આપણે ચાંદાને નથી પકડી શકવાના, છતાં એને પકડવા જઈએ તો એ સપના કોઈ દી પૂરા નથી થતા. ને વાત રહી અધિકારી બનવાની, તો બેટા તારા નસીબમાં નહીં હોય. અને વારે વારે પરીક્ષા આપી યોગ્ય નથી. અને મેં મારા દીકરાના લગ્ન એટલા માટે કરાવ્યા હતા કે આ ઘરમાં એક વહુ આવે અને મને કામમાં ટેકો મળે. તો મારે તો એની ઉપાધિ રહી. હવે મારું શરીર કામ નથી કરતું. મમ્મી, તમારે જે કહેવું હોય ને એ કહો, તમારે જે વિચારવું હોય ને એ વિચારો, પણ જ્યાં સુધી હું પાસ નહીં થાઉં ત્યાં સુધી હું પરીક્ષા આપ્યા જ કરીશ. અરે રીના, આ કેવી વાત થઈ વળી? માન કે તે આવતા 10 વર્ષ સુધી યુપીએસસી ની પરીક્ષા દીધી અને હર વખતે ફેલ થઈ, તો શું અમારે આમને મજા બધું જોયા કરવાનું? અમારે આગળનું જીવન નહીં જીવવાનું? એ તમારે જે વિચારવું હોય તે, પણ હું પરીક્ષા આપીશ અને આપીશ જ. અને આ વિશે તો મેં આપણા લગ્ન થયા ત્યારે વાત કરી જ હતી ને કે હું પરીક્ષા આપીશ, એટલે મેં તો તમને કોઈ અંધારામાં નથી રાખ્યા. હરીના, મને તો એવું લાગે છે કે તે પરીક્ષા દેવા હાટુથી મારા દીકરાને લગ્ન કર્યા છે. પણ તને હું કહી દઉં છું કે તારે હવે ભણવાનું નથી. પછી તારે આયા રહેવું હોય તોય રે, તારા પપ્પાના ઘરે રહેવું તોય રે, બરાબર છે? કાજલ, હું શું કહું? હા બોલ. આ ક્યાં સુધી આપણે આમ નાના મોટી ચોરી કરતા રહીશું? ક્યાંક આમ મોટો હાથ મારીએ ને તો આપણી જિંદગી શાંતિથી પસાર થાય. નહીં તો શું થશે ખબર? આ નાના મોટી ચોરી કરતા કરતા છે ને આમ નામ લબાડની જેમ જિંદગી જશે આપણી. વાત તો હાચી જ તારી. અને કઈ રસ્તો કાઢ, કઈ રસ્તો બતાવ તો પછી
કરીએ આગળ કોઈ પ્લાન? હા, રસ્તો તો મારી પાસે છે. અને એ રસ્તામાં એવું છે કે જો સામેની બિલ્ડિંગ દેખાય છે ને, હા. એમાં એક ડોસી રહી છે. એ ડોસીને હું સારી રીતે ઓળખું છું અને બહુ જ પૈસાવાળી છે. આ થોડા સમય પહેલા છે ને એ ડોસીનું મેં પર્સ મારેલું, પણ વચ્ચે એક ભાઈ પડ્યા ને એટલે મારે એમનું પર્સ ફેંકી અને જતું રહેવું પડ્યું. હવે વાતમાં જાણે એમ છે, તું ધ્યાનથી સાંભળજે. એ ડોસીને એક છોકરો છે, બરાબર. 6 મહિના પહેલા એમની છોકરાની વહુ એમની સાથે ઝઘડો કરી અને રીસામણે ચાલી ગઈ છે. તું ગમે તેમ કરીને એ ડોસીને પટાવ અને એના છોકરા સાથે ખોટા લગ્ન કરી લે. એટલે જો લગ્ન કરીશ ને એટલે એની બધી જ પ્રોપર્ટી તારા નામ પર થઈ જશે કે નહીં? જો આ પગલું તું ઉઠાવીશ ને એટલે સમજ આપણા હાથમાં રૂપિયા જ રૂપિયા. એટલે છે ને કાજલ, જો તું આ ફૂલેકું ફેરવી નાખે ને તો આપણો આ ભવ છે ને સફળ થઈ જશે. વાત તો સાચી જ તારી. આ ડોસી છે એની જ વાત કરું છું હું. આ નસીબ જો જેમની વાત કરીએ છીએ એ જ સામે આવી છે. જા જઈને એમની મદદ કર, એટલે મતલબ નાટક કરજે મદદ કરવાના. અરે માસી, આટલું બધું વજન ઉપાડીને તમે ક્યાં જાવ છો? એમાં શું થઈ ગયું બેટા? કામ તો કરવું પડે. લાવો મને આપી દો. એમે જો તમારી તબિયત ખરાબ હોય ને એવું લાગે છે મને. ચાલો હું તમારા ઘર સુધી મૂકી જાઉં. ના ના બેટા. અરે એમ ના હોય, માણસાઈ જેવી કોઈ વસ્તુ હોય કે નહીં અમારામાં પણ? ચાલો. બેટા તું અજાણી વ્યક્તિ છો તો મારી મદદ શું કામ કરે? લાય હું જતી રહીશ. અરે એમાં શું? એમાં ઓળખાણ કે ન ઓળખાણ એવું શું હોય? અરે આ તો એક માણસાઈના નાતે, અને હું પણ તમને નથી ઓળખતી, પણ આ તડકો તો જો કેવો તડકો છે. અને આ તમારી આ ઉંમર પ્રમાણે કેવા તમે થાકી જાવ કે નહીં? સાચું કહું ને, મને બહુ દયા આવી તમને જોઈને કે આ આવા તડકામાં ક્યાં ઉપાડીને જાય છે માસી. એટલે ચાલો ને હું મૂકી જાઉં છું ને. અરે બેટા તું કેટલી ડાયા અને સંસ્કારી લાગે છે. તું રહેશું ક્યાં? અરે કંઈ નહીં, અહીંયા બાજુની સોસાયટીમાં જ રહું છું. તો આ મારા મામાની રાહ જોઈને ઊભી હતી. અહીંયા ઓફિસ છે ને નજીકમાં, ત્યાં જવાનું હતું, પણ હજુ આવ્યા નથી ને આ તમને જતા જોયા તો મને થયું કે લાવો તમારી મદદ કરી દઉં. બરાબર. સારું ચાલો તો. અરે ભાણી, તું અહીંયા? આ જોઉં ને, આમને સામાન વધારે હતો તો મને થયું કે લાવો ને ઘરે મૂકતી આવું એમને. અરે પણ ભાણી, આ માજી છે કોણ? માજીને તો હું પણ નથી ઓળખતી, પણ આ ભર તાપમાં આવી રીતે આ વજન ઉપાડીને જતા હતા તો મને દયા આવી ગઈ કે બિચારા બીમાર પડી ગયા. તો એટલે પછી મને થયું કે હું ઘર સુધી એમને મૂકતી આવું. તો હું મૂકીને આવું મામા મૂકી આવવા દો ને. હા, કઈ વાંધો નહીં. હા બેન, હું તમને છે ને મારી ભાણીની એક ખાસિયત કહું ને, આ એટલી બધી નિર્મળ સ્વભાવની છે ને કે કોઈ પણ માણસને દુઃખી જોઈ જ નથી શકતી, ભલે ને એ પછી અજાણ્યું કેમ ના હોય. અરે હાલતા ચાલતા દરેક માણસની મદદ કરે છે. કદાચ તમે શું હું પણ ના પાડીશ ને તો પણ એ તમારી મદદ કર્યા વગર નહીં રહે. એટલે પ્લીઝ એને ના ન કહેતા. હા, તમારી મદદ કરવા દેજો. અને આમ જો ભાણી, આપણે માણસ થઈને બીજા માણસની મદદ કરીએ ને એ જ તો માનવતા ધર્મ છે. જા તું તારે મૂકીને આવ. હા, હું અહીંયા જ તારી રાહ જોઈશ. સાચું કહું ને ભાઈ, તો આ તમારી ભાણકી છે ને બહુ જ સુંદર, ગુણવાન અને સંસ્કારી છે. હો, અરે સુંદર અને સંસ્કારી તો છે જ. આ તો તમે વડીલ છો ને એટલે તમને વડીલ હોવાના નાતે એક વાત કહું. આ મારી ભાણીનું છે ને, આપણે ગમે ત્યાં સારો છોકરો હોય, સારા ઘરનો હોય, સંસ્કારી હોય ને તો આપણે એની સગાઈ કરીને ફટાફટ લગ્ન પણ કરવાના છે. પણ એવું છે કે સારા મોળા છોકરામાં હવે જો રાહ જોવે છે. આ તો તમે વડીલ હતા ને એટલે વાત કરી. બાકી મારી ભાણીને આમ કઈ મને ઉતાવળ નથી. એમ તો ડાય છોકરી છે, હું જેમ કહું ને એમ જ કરે છે. બેટા એમ કર, તું મને તારો નંબર આપી દે અને હું જ્યારે ફોન કરું ને ત્યારે તમે લોકો મારા ઘરે આવજો, આપણે બેસીને વાત કરશું. હા, હું આપું છું, લખો. લાવો ફોન. હા, થેલીમાં જ છે. હા હા 9906 ચાલો હું મૂકી જાઉં ને તમને. બેન, તમે મારી દીકરી રીનાને જો તેડવા આવ્યા હો ને તો તમે તેડી જાઓ. હું કાંઈ ના નથી પાડતો. મારે કાંઈ મારી દીકરીને મારે ઘરે નથી રાખવાની. પણ તમે વિચારો, મારી દીકરીને નાનપણથી એક આશા હતી, એક સપનું હતું, એને મોટી સરકારી અધિકારી બનવું છે. તો હવે તમે એને આગળ ભણવાની અને પરીક્ષા આપવાની શું કામ ના પાડો છો?
આમ થોડું ચાલે? અરે મનોજભાઈ, તમે કીધું ને એ રીતે અમે તમારી દીકરીને ભણાવવામાં કોઈ કચાશ નથી રાખી. એને કોચિંગ ક્લાસ કરાવ્યા, એની પાસે એટલા રૂપિયા ખર્ચ્યા છે, અને એ પિયર હતી ત્યારે 2 વાર ફેલ થઈ, અને સાસરે આવી ત્યાર પછી ફેલ થઈ. તો વારે વારે અમારા રૂપિયાના ખર્ચા કર્યા કરવાના. અને રહી વાત ભણવાની, તો એક બાજુ અમારા દીકરાના લગ્નમાં એ હાટું કરાવ્યા હતા કે મારું શરીર હવે કામ નથી આપતું, મારા પણ કર રહી ગયા છે. તો મારે પણ એક આશા હોય ને કે મારા દીકરાની વહુ આવે, આખું ઘર સંભાળી લે. અને એ જો ભણવામાં જ રહે તો મારું ઘર કોણ હાચવશે? જો અમે તમારી સાથે પહેલા જ વાત કરી હતી ને આ સરકારી નોકરીની એક્ઝામ બાબતથી, તો હવે તમે જો આમ તમારો જવાબ પલટી દો તો એ થોડી યોગ્ય છે. જો રીના, તું જે અત્યારે વાત કરે છે ને એ સરાસર ખોટી છે. તમે લોકોએ હા ભણાવવાની બોલી નથી કરી, વિનંતી કરી હતી, અને તમારી વિનંતી અમે માની પણ છે. તને પરીક્ષા આપવા દીધી, આખું વર્ષ તને મહેનત કરવા દીધી, છતાં પણ તું ફેલ થઈ છો. અને આ પહેલી વાર નહીં, આની પહેલા પણ તે 2 ટ્રાય કરી હતી ને એ વખતે પણ તું ફેલ થઈ હતી. જો આવીને આવી રીતે તું મહેનત કરતી રહી અને દર વખતે ફેલ થતી રહીશ તો એ પણ તો ના ચાલે ને. મારે આપણા ઘરનું પણ જોવું પડે ને. અરે વિવેક કુમાર, આ મારી દીકરી ભણેલી ગણેલી છે, એને ગ્રેજ્યુએશન કર્યું છે, એને તો ફક્ત એક સરકારી અધિકારી બનવું છે. અને તમે મારી વાતને સમજો. જો મારી દીકરી એક સરકારી અધિકારી બની જાય ને તો એને એક જિંદગીભરનું કવચ મળી જાય. અરે તમે સમજો, એક સરકારી નોકરી હોય ને તો તમારી જિંદગીમાં ક્યારેય કોઈ ઉપાધિ ના રહે. અરે તમારી જિંદગીનું એક કવચ કહેવાય. આ તમારા પણ ફાયદા માટે જ છે ને. મનોજભાઈ, તમે સમજો તો ખરા, એને જે અધિકારી બનવાનું સપનું છે ને, એ સપનાનું ક્યારેય પૂરું નહીં થાય. અને અમારે છે ને એવી કોઈ નોકરીની જરૂર નથી. ભગવાને અમને લાડ દીધું છે, અને અધિકારી બનવાનું જે ભૂત વાળ્યું છે ને એ ભૂત એનું ક્યારેય ઉતરશે જ નહીં. એટલે મારે તમને કેવું નકામું છે. અરે બેન, આ તમે કેવી વાત કરો છો? તમે આમ કેમ બોલો છો? જો પપ્પાજી, મારા મમ્મી જે પણ કઈ કહે છે ને એ બધું જ યોગ્ય કહે છે, કઈ પણ ખોટું નથી કહેતા. હા, રીનાના મગજમાં છે ને સરકારી અધિકારી બનવાનો વેમ ઘૂસી ગયો છે, જે ક્યારેય પૂરો નથી થવાનો. જો વિવેક, હું તમને એક વાત કહું છું, એ તમે પ્લીઝ ધ્યાનથી સાંભળો. મારું જિંદગીનું માત્ર એક લક્ષ્ય છે કે મારે એક મોટી અધિકારી બનવું છે, અને એ લક્ષ્ય પૂરું કરવા માટે મારે જે કરવું પડશે ને એ હું કરીશ. જેટલી મહેનત કરવી પડે ને એટલી હું કરીશ. એટલે જો તમે મને તમારી સાથે રાખવા માંગતા હો તો પણ ભલે, અને જો તમે મને છોડવા માંગતા હો તો પણ ભલે. જો રીના, તારી માટે મારા ઘરના દરવાજા હંમેશા માટે ખુલ્લા છે, પણ જો તું આ પરીક્ષાની હઠ મેકી દઈ ને તો. હા મનોજભાઈ, મારો દીકરો સાચું કહે છે. રીના બધું પરીક્ષાનું મૂકી દે અને ઘર હાંસવીને બેસી જા. જો તું એમાં રાજી હોય ને તો જ આપણે બંને પરિવાર વચ્ચે સંબંધ રાખીએ, નકર એકબીજા છૂટા થઈ જાય. જો બેન, તમે આવી વાત કરી અને અમને છે ને ડરાવવાની ને ધમકાવવાની કોશિશ ન કરો. અને રહી વાત મારી દીકરીની, તો એનો બાપ શું, હજી ખડે ધડે બેઠો છું. અરે હું મારી દીકરીને કાયમ હાંસવી લે. અરે ગમે એમ કરીને હું મારી દીકરીની આશા પૂરી કરીશ, પણ હું મારી દીકરીને એમ હેરાન નહીં થવા દઉં. મારી દીકરી કઈ મને ભારે નહીં પડે. મનોજભાઈ, આ ડરાવવા કે ધમકાવવાની વાત નથી, આ 2 છોકરાઓની વાત છે ને જિંદગીનો સવાલ છે. આવી રીતના કેટલો સમય રહેશે? આની કરતા તો એ બંને એકબીજાથી જુદા થઈ જાય ને એમાં જ સારું છે. કોઈ વાંધો નહીં બેન, જેવી તમારી મા દીકરાની મરજી, પણ કોઈ પણ સંજોગમાં હું મારી દીકરીનું સપનું તો નહીં તૂટવા દઉં. આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? નહીં, જરાય નહીં. આમ પણ ઘર તો મેં જોયેલું જ હતું, તો તકલીફ ક્યાંથી પડે? હા. મમ્મી, હા, મહેમાન કોણ છે અને કયા ગામથી આવ્યા છે? અરે બેટા, કોઈ મહેમાન નથી અને કઈ ગામથી નથી આવ્યા, આ શહેરના જ છે. અરે આ કાજલ છે અને આ એમના મામા છે અશોકભાઈ. હેલો. હાય. હા, અમારા બંનેનું નામ તો તમારા મમ્મીએ જણાવી જ દીધું છે. હા હા. અને તમારા મમ્મીને એમ તો હું ઘણા દિવસોથી ઓળખું છું. અને આ છે મારી ભાણી. આમના લગ્નની જિમ્મેદારી મેં તમારા મમ્મીને આપી હતી કે કોઈ સારા ઘરનો સારો છોકરો અને સંસ્કારી છોકરો હોય ને તો મને બતાવજો. તો ખબર નહીં, અચાનક એમણે ફોન કરીને અમને અહીંયા બોલાવી લીધા, એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ. વિવેક, એમ તો મારે તમને
શું કેવું, પણ તમે મને નથી ઓળખતા, પણ મને ખબર છે કે તમે લોકો બહુ સારા અને સંસ્કારી લોકો છો. અને આ તો એવું છે ને કે મારા મામા ઓળખતા હતા અને તમારા મમ્મીનો કોલ આવ્યો તો મામા સાથે હું પણ આવી અહીંયા. સારું ખાલી. હા મમ્મી, તો હવે તમારા ધ્યાનમાં કોઈ સારો એવો મૂર્તિઓ હોય તો આમના માટે શોધી આપો. જોતા તો એવું જ લાગે છે કે ખૂબ જ સંસ્કારી છે. એકદમ સાચું કીધું. અમારા ખાનદાનમાં તો સાચું કહું ને તો સંસ્કારના ભંડાર ભર્યા છે. કેમ ભાણી? અરે અકલના ઓથમી, આ સગાઈની વાત કોઈ બીજા છોકરા હારે નહીં, તારી હારે ચલાવવાની છે. એ પણ મમ્મી, આ કેવી વાત કરો છો તમે? હજુ થોડાક દિવસ પહેલા તો મારા છૂટાછેડા થયા છે અને આ બીજી સગાઈની વાત કરો છો તમે? જબરા છો તમે પણ. જુઓ વિવેક કુમાર, જ્યારે લક્ષ્મી ચાંદલો કરવા આવે ને ત્યારે મોઢું જોવા ન જવાય, ખુશીથી એનું સ્વાગત કરવાનું હોય. બરાબર ને બેન? હા બેટા, હા કાજલના મામાની વાત સાચી છે. આ છોકરી પણ સારી છે, સમય બરાબર છે, તો પછી રાહ કોની? સગાઈની હા પાડી દે. માસી, વિવેકની મરજી હોય ને તો જ હા પાડજો, બાકી ભરાણે મારે લગ્ન નથી કરવા. વિવેક, જો તને મંજૂર હોય ને તો જ, બાકી નહીં. હા બેન, આ મારી ભાણકીની વાત એકદમ સાચી છે. આમ તો મારી ભાણકી માટે ઘણી જગ્યા પરથી માંગા આવે છે, પણ મારું મન કોઈ જગ્યા પર લાગતું નથી. પણ આ તમારું ઘર જોયું અને આ તમારા છોકરાને જોયો તો મને બધું બરાબર લાગ્યું. એટલે હું પરમિશન આપું છું મારી ભાણકીને, પણ તમારો છોકરો તો હા પાડવો જોઈએ પહેલા. અરે અશોકભાઈ, તમે આમ નારાજ ન થાઓ. મારા દીકરાને તમારી ભાણી કાજલ ગમે જ છે અને અમને પણ. હા, લગ્નની વાત તો અમને મંજૂર જ છે. હા, તો મારો દીકરો વિવેક છે ને એ થોડોક શરમા છે એટલે કઈ નથી બોલતો, બાકી એની તો હાથ છે. હા વિવેક? હા મમ્મી, હવે તમને પસંદ જ છે અને બધું નક્કી જેવું જ છે તો મને પણ કોઈ વાંધો નથી. પપ્પા, પપ્પા જલ્દી બહાર આવો. પપ્પા, અરે શું વાત છે? અરે વાહ, આજ તો મારી દીકરી બહુ ખુશ છે ને. શું વાત છે? પપ્પા આજે હું બહુ જ ખુશ છું. આજે મારી મનોકામના પૂરી થઈ ગઈ છે. આજે મારું અને તમારું સપનું પૂરું થઈ ગયું છે. શું વાત કરે છે બેટા? હા પપ્પા, આ જો મારું રિઝલ્ટ આવ્યું છે. મેં જે યુપીએસસી ની એક્ઝામ આપી હતી ને એનું રિઝલ્ટ છે અને હું પાસ થઈ ગઈ છું. અને એટલું જ નહીં, હું ક્રાઇમ બ્રાન્ચ અધિકારી બની ગઈ છું અને આ જ શહેરમાં નિમણૂક કરવામાં આવી છું. શું વાત કરે છે બેટા? હકીકતે હો બેટા, આજે આ ખુશીના સમાચાર સાંભળીને તો મારાથી આમ કોઈ હરખનો પાર નથી બેટા. ખરેખર હો, આપણું બાપ દીકરીનું સપનું સાકાર થઈ ગયું ને, મને એ વાતની બહુ ખુશી છે બેટા. આજે આ ઈશ્વરે મારી પ્રાર્થના સાંભળી લીધી હો. આ કહેવાય છે ને કે મહેનતનું કરેલું ક્યારેય ફોગટ જાતું નથી અને મહેનત કર્યા સિવાય કોઈ માણસને ક્યારેય કાંઈ મળતું નથી. આ વાતને છે ને તે આજે સાબિત કરી દીધી. આ કહેવાય છે ને કે મહેનતના અને ધીરજના ફળ હંમેશા મીઠા હોય છે. માણસ જો હિંમત રાખી અને આગળ વધે ને તો જીવનના કોઈ પણ ક્ષેત્રમાં સફળ થઈ શકે છે. રે કાજલ ડાર્લિંગ, ઘણા સમયથી આપણે મળ્યા નથી, ક્યાંય વાત નથી કરી. આજે માંડ મોકો મળ્યો છે તો બે મીઠી વાતો કરી લઈએ. હા, મારા જીગરજાન મામા, ખબર છે ને, મારું દિલ, જીગરજાન બધું જ છો તમે. બસ આ 1 વર્ષ રાહ જોઈ છે ને તો થોડો સમય ખાલી રાહ જોઈ, પછી બસ હું અને તમે, તમે ને હું આખી જિંદગી સાથે જ છે. પછી રાહત તો શું છે બધું? વિવેક, મામા આવ્યા હતા મળવા દેખાય છે મને. મામા આવ્યા હતા, મળવા આવ્યા હતા કે ધતિંગ કરવા આવ્યા હતા? આ જે પણ કઈ ચાલી રહ્યું હતું ને આ બધું જ મેં મારી સગી આંખે જોયું પણ છે અને સગા કાને સાંભળ્યું પણ છે. શું એટલે ખોટે ખોટી છે ને કઈ સાબિત કરવાની કોશિશ કરતી જ નહીં. સાંભળ્યું, શું જોયું?
કઈ નહીં મમ્મી, મામા મળવા આવ્યા ને વિવેકને ખબર નહીં ગમ્યું નહીં હોય તો રાડો નાખે છે મારી ઉપર. પણ બેટા વાત શું છે અને આ દેકારો કેમ કરો છો? અરે કઈ જ વાત નથી. અને જો વિવેક કુમાર, તમે કાનેથી સાંભળ્યું હોય તો એક કાનેથી સાંભળ્યું એમ બીજા કાનેથી કાઢી નાખો, અને આંખેથી જોયું હોય તો આંખ આડા પડદા ઢાંકી દો. અને મારી ભાણકી ઉપર જો તમને શંકા હોય તો છૂટાછેડા લઈ લો, એમાં ક્યાં મોટી વાત છે. અને હા, એમ પણ જો મારા પ્યારા પતિદેવ, તમને કદાચ મારી પર શંકા હોય તો મને છૂટાછેડા આપી દો ને. આપણે એમ પણ ક્યાં જન્મો જન્મના બંધાણ છે એવા, ક્યાં બંધાયેલા છે જન્મોથી કે કદાચ તમને છૂટાછેડા આપવામાં તકલીફ થાય. હા પણ એક વાત સાંભળી લેજો, છૂટાછેડા આપવા પહેલા આ તમારી જે આ બધી જમીન જાયદાદ છે એમાં હિસ્સો આપવો પડશે. અને હિસ્સો નહીં આપવો હોય તો પછી વધારે નહીં પણ 20 લાખ રૂપિયા, બસ 20 લાખ રૂપિયા આપવા પડશે તો હું છૂટાછેડા આપીશ. બાકી તો અહીંયા જ રહીશ. અને પછી શું થાય એ મને નહીં કહેતા. આમ જો ને શું થયું, ખોટું લાગી ગયું તમને? અરે અરે. અને હા, બીજી વાત, જો તમે આમ નહીં કરો તો પછી હું પોલીસ કેસ કરીશ. પછી આગળ તમારી મરજી, વિચારી લો. શું કેવું મામા? કેમ નહીં? એટલે તમે લોકો અમને ધમકી આપો છો એમ ને? આમાં એવું છે ને આંટી કે તમે છે ને કાજલની વાતનું પાલન નહીં કરો ને તો તકલીફ તમને થશે. આ કાજલની વાતને તમે વિનંતી સમજો, ધમકી સમજો કે પછી માંગણી, એઝ યોર વિશ. બાકી એની વાતનું જો પાલન નહીં થયું ને તો પછી આનું શું પરિણામ આવશે એ તમારે બંનેને જોવાનું, અમારે નહીં. આ બાજુ બરાબર ને ડાર્લિંગ? આ બાજુ રિએક્શન અપાય ને. સાચી વાત છે. હા તો પછી ચાલ ને, અહીંયા શા માટે ઊભી છે ડાર્લિંગ? હા, આપણે છે આ જઈએ. બધું. હવે જઈએ જરા. જોઈ લીધું ને, તમારા લગ્ન કરાવવાનું પરિણામ જોઈ લીધું ને. વાવમાં ઉતારીને વરત કાપી લીધું મારું. બેટા વિવેક, ભૂલ મારી જ છે. મેં કઈ પણ જોયા જાણ્યા વગર એ છોકરીના લગ્ન તારી હારે કરાવી દીધા. બેટા આવી રીતના તો આપણે સાનામાના નહીં બેહાય ને. જો આપણે ચૂપ રહેશું ને તો આ લોકો આપણી પર વધારે દબાવ કરશે. આના કરતા આનો રસ્તો આપણે જ કરવો પડશે. હાલ બેટા, આપણે અત્યારે જ પોલીસ સ્ટેશન જઈએ અને અરજી લખાઈ આવી, આ બધી હકીકતની વાત જણાવીએ. સાચી વાત છે મમ્મી તમારી. કારણ કે જો આ લોકો વિરુદ્ધ કંઈ નહીં કર્યું ને તો આ લોકો અત્યારે તો પ્રોપર્ટીમાંથી અડધો ભાગ અને 20 લાખ રૂપિયા માંગે છે. એવું ના બને કે આપણું સર્વસ્વ લઈ અને ક્યાં ફરાર થઈ જાય ને ખબર પણ નહીં. ચલ. બોલો ભાઈ, શું કામ છે? હા સર, અમારે સરને મળવું હતું તો મળી શકીએ અમે? એપોઇન્ટમેન્ટ વગર તમે મેડમને ન મળી શકો, અને પેલા મેડમને જાણ કરવી પડશે. જો એ રજા આપે તો જ તમે મળી શકશો. મતલબ કે અંદર મેડમ છે? કંઈ નહીં, તમે જાણ કરી દો ને. એક અર્જન્ટમાં અમારી પાસે કેસ છે તો અમારે વાત કરવી છે એમની સાથે. જુઓ ભાઈ, મેડમ જે ડ્યુટી પર જોઈન્ટ છે ને એના હજી 15 દિવસ જ થયા છે, એટલે આ શહેરમાં પણ નવા જ છે મેડમ. એટલે તમારે જે કંઈ પ્રોબ્લેમ હોય મને જણાવો. જુઓ સર, જે પણ અમારો કેસ છે ને એ બહુ અર્જન્ટ છે, મારે એમને મળવું જરૂરી છે. એકવાર વાત તો કરાવી દો. જો અમારા પ્રશ્નનું નિરાકરણ નહીં મળે ને તો અમે જાતે જ જતા રહીશું. ઓકે, ચાલો તમારી ફોર્માલિટી, તમારું નામ ને બધું જણાવી દો. શું નામ છે તમારું? મારું નામ છે વિવેક. રીના, તું? અત્યારે હું રીના નહીં, એક સરકારી અધિકારી છું. એટલે તમારે જે કોઈ સમસ્યા હોય અથવા ફરિયાદ હોય એની વાત કરો. મારી જીદના કારણે મારા દીકરાએ તારી સાથે છૂટાછેડા તો કરી નાખ્યા, પણ ત્યારે
ત્યાર પછી આ વિવેકે બીજા લગ્ન કર્યા. એનું નામ કાજલ હતું. એના પ્રેમીને અમારા ઘરે મામા બનાવીને લાવી. ના મામાએ અમારી સાથે દગો કર્યો. ત્યારે એમને બહુ હેરાન કરે છે બેટા. એટલું જ નહીં, અત્યારે એ લોકો છૂટાછેડા કરાવવાના 20 લાખ રૂપિયા માંગે છે. અને જો અમે લોકો એને 20 લાખ રૂપિયા ના આપીએ ને તો અમારી મિલકતમાં અડધોરથ ભાગ માંગે છે. બસ આજ માટે અમે તમારી પાસે કમ્પ્લેન્ટ લઈને આવ્યા છીએ. મારી મદદ કર બેટા, અમે કેના નથી રહ્યા. પણ તમે જ્યારે બીજા લગ્ન કર્યા તો એ વ્યક્તિ વિશે કોઈ જાણકારી નહોતી મેળવી, જેમ કે ક્યાંથી આવે છે, એનો પરિવાર શું છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, કોઈ પણ? આમાં ભૂલ મારી જ છે. મારા દીકરાએ બીજા લગ્ન તો કર્યા, પણ એ છોકરી વિશે કઈ પૂછ્યું નહીં, કઈ જાણ્યું નહીં. બસ હા, ભૂલ એને નડે છે. કંઈ નહીં, હું તમારી ફરિયાદની પૂરેપૂરી નોંધ લઈશ. સાચું શું છે, ખોટું શું છે, એ બધું રિઝલ્ટ આવે પછી જોયું જશે. પણ હા, તમારા લોકો સાથે ખોટું નહીં થાય એની હું બાંયધરી આપું છું, કારણ કે હું તમારા લોકોથી અજાણતો નથી જ. તમે લોકો સારા જ માણસો છે. હા, હું એક વાત એ કહીશ કે કાલે વ્યક્તિગત રીતે હું અને પપ્પા તમારા ઘરે આવીને બધી તપાસ કરશું, તમારા પત્ની અને એના સાથીદાર વિશે જાણકારી મેળવી લઈશું, પછી જોઈએ કે આગળ શું કરવું છે. સારું, થેન્ક યુ સો મચ. ચાલો મમ્મી. કાજલ, આમનામ ક્યાં સુધી આપણે જીવવું પડશે? આ ઘરમાંથી આપણને ક્યારે છુટકારો મળશે? આ બેટી છે. બસ હો, બંધ કરો આ તમારા ભવાડા. આ બધું મારા ઘરમાં નહીં હાલે. ઊભા થાવ ને નીકળો. શું કહ્યું? ઊભા થઈને નીકળો. દોશી, કાન ખોલીને સાંભળી લેજે મારી વાત. આ 20 લાખ રૂપિયા જો અમને ના આપ્યા ને તો પછી આ તારી જેટલી પણ પ્રોપર્ટી છે ને એ બધી અમે લોકો હડપી લઈશું. એટલે છે ને મારી સાથે ઊંચા અવાજે વાત જરાય નહીં કરવી. બસ હા, આ ધમકી આપતી હોય ને તો કોઈ બીજાને આપજે. અહીંયા ધમકી આપવાની કોઈ જરૂર નથી, કારણ કે તારા આજે આ કાળા કરતૂતો છે ને એ હવે દુનિયા સામે આવી ગયા છે. એટલે ના તો અમે ડરીએ છીએ, પણ ડરવાની કોઈને જરૂર હોય ને તો એ તું છે. તારે ડરવું જોઈએ. ઓ, મને ડરાવે છે. એકદમ સાચું કહ્યું વિવેક કુમાર. આ કાજલ છે ને એ મારી ભાણી નહીં પણ મારી જીગર જાન ડાર્લિંગ છે, ડાર્લિંગ. અને તમારે જ્યાં ખીલ્લી મારી હોય ને ત્યાં મારી દેજો. તમારે 20 લાખ રૂપિયા તો અમને આપવા જ પડશે, નહીતર તમારું કલ્યાણ કરતા અમને બંનેને વાર નહીં લાગે હો. અરે 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 મામા, જો તમે એટલા બધા ગરમ ના થાવ. ટાઢા પડો, ટાઢા પડો. 20 છું? હા, 20 લાખ પણ કઈ મોટી રકમ કહેવાય? હા, માંગીને 20 લાખ રૂપિયા માંગ્યા. અરે તમને લોકોને તો મારે 50 લાખ રૂપિયા આપવાના છે. પણ થોડોક સમય છે ને, આ તમે ખમી જાઓ, હમણાં જ આવે છે પૈસા. હા, રૂપિયા માટે તો અમે કંઈ પણ કરી શકીએ. થોડો સમય શું, આજનો આખો દિવસ રાહ જોઈએ. કેમ ડાર્લિંગ? જય શ્રી કૃષ્ણ. હા, કોણ છે? અમારા નજીકના સંબંધી છે, તમને લોકોને મળવા આવ્યા છે ખાસ. કાજલ, મને એવું લાગે છે કે આ બેનને મેં ક્યાંક તો જોયા છે. અચ્છા, સમજી ગયું. એટલે 20 લાખ રૂપિયા તમે લોકો આપવાના છો એમને? હા, આ લોકો લઈને આવ્યા હશે ને? હા, અમે આપશું ને તમને રૂપિયા. પણ પહેલા તમે એ જણાવો કે જો તમે આ ઘરના પત્ની છો તો આ ભાઈ કોણ છે અને તમે રૂપિયા શેના માંગો છો? તો તમારે સાંભળવું જ છે એમ ને કે હું કોણ છું? તો સાંભળો. આ ઘરમાં હું જ્યારે આવ્યો ને ત્યારે કાજલનો મામો બનીને આવ્યો હતો. પણ સાચું કહું ને તો હું કાજલનો મામો નહીં, પણ કાજલ છે ને એ મારી જીગરજાન ડાર્લિંગ છે. એટલે તમે મને ફક્ત હવે 20 લાખ રૂપિયા આપી દો ને, એટલે હું ને કાજલ અહીંયાથી જતા રહીએ, કપડાં મેચિંગ કરીએ અને ભવના ફેરા ફરી લઈએ. કેમ ડાર્લિંગ? શાંતિ રાખો. તમને તમારા 20 લાખ રૂપિયા પણ મળી જશે અને પછી તમારે કપડાં મેચિંગ કરીને ભવના ફેરા ફરવા છે ને, એ ભવના ફેરા પણ અમે ફેરવી દઈશું. પણ પહેલાં છે ને હું તમને મારી ઓળખાણ આપી દઉં અને આ મારી દીકરીની ઓળખાણ આપી દઉં. આ મારી દીકરી છે, એનું નામ રીના છે. એટલે એટલું જ નહીં,
આ મારી દીકરી પહેલા આ ઘરની વહુ હતી, જે અત્યારે આ સિટીની મોટી એક અધિકારી છે ક્રાઇમ બ્રાન્ચ ડિપાર્ટમેન્ટમાં. અને તમે લોકો જે કાંઈ પણ આ બફાટ કર્યો છે ને એ જુઓ પાછળ. આ સીસીટીવી કેમેરામાં બધું રેકોર્ડિંગ થઈ ગયું છે. આ કહેવાય છે ને કે મૂર્ખ હોય ને એની માથે સિંગ નથી હોતા. હવે હું જે પણ પૂછું છું ને એનો સાચો સાચો જવાબ આપજો. કોઈ નાટક મને નહીં જોઈએ. ચલો નીકળો, તમે બંને અહીંયાથી નીકળો. નીકળો. બેટા અમને માફ કરી દેજે. અમે તારી હારે ઘણું ખોટું કર્યું, છતાંય તે અમારી એટલી બધી મોટી મદદ કરી. એના માટે તારો આભાર માનું ને એટલો ઓછો છે. આપણે છૂટા પડી ગયા છતાંય તે અમારા માટે આટલું કર્યું. અરે સાસુમાં, આ તો મારી ફરજ હતી. સાસુમાં? હજી જો તારી સાસુમાં હોત ને તો મને બહુ હરખ થાત. અરે પણ બહેન, એમાં શું એટલા બધા મૂંઝાઈ ગયા? હજુ ક્યાં એટલું બધું મોડું થઈ ગયું છે? એટલે તમે સાચું જ વિચારો છો.